અમદાવાદમાં થયેલી મેટ્રોના વાયરની ચોરીમાં કુખ્યાત ખેકડા ગેંગનો હાથ હોવાનો ખુલાસો થયો છે. દેશમાં થયેલી તમામ જે મેટ્રો ચોરી છે તેમાં ખેકડા ગેંગનો હાથ છે. તપાસ દરમિયાન સીસીટીવીમાં બે સફેદ કારની શંકાસ્પદ હરકત જોવા મળી હતી. આરોપીઓ કાલુપુરની કોઈ હોટેલમાં રોકાયા હતા. ચોરેલો મુદ્દામાલ કલોલના ગેસ્ટ હાઉસમાં ભાડે રાખેલા મકાનમાં મળી આવ્યો. પોલીસે મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ઉત્તર પ્રદેશ અને દિલ્હીની બોર્ડર પર આવેલા ખેડકા ગામના હોવાનું ખુલ્યું છે. આરોપીઓ સામે અગાઉ પણ 111 કેસ નોંધાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ દિલ્હી, પૂના, ભોપાલ, જયપુર અને કોલકાતામાં પણ મેટ્રોમાં ચોરી કરી હતી. ચોરી કર્યા પછી ખોટા બિલ બનાવીને રેલવે મારફત કોપર કેબલ મોકલતા. આ 4 આરોપીઓ યુપીના ખેકડા ટાઉનના છે. આ ખેકડા ટાઉન છે ન્યૂ દિલ્હીની સરહદ પર આવેલું છે ને જે યુપીમાં છે. આ ખેકડા ટાઉનમાં લગભગ આ ખેકડા ગેંગના 50 થી 100 લોકો ફક્ત ને ફક્ત મેટ્રો ચોરી કરી રહ્યા છે. જેથી અમારી તપાસ દરમિયાન, અમારા ઇન્ટ્રોગેશન દરમિયાન અમને જાણવા મળેલું હતું કે ભારતભરમાં જેટલે પણ મેટ્રો ચાલી રહી છે, જેટલા સ્ટેટમાં મેટ્રો ચાલી રહી છે, એ તમામ સ્ટેટમાં આ લોકો ગયેલા છે અને ભૂતકાળમાં પણ આ પ્રકારની ચોરીઓ કરેલી છે. આ જે 4 આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન અમને વધુ માહિતી મળતા અમને જાણવા મળેલ કે દિલ્હીની ટોટલ છેલ્લા 2 વર્ષમાં 111 મેટ્રોમાં 111 વારદાત વખતે મેટ્રો ચોરી થયેલી છે, જેમાં કોપર કેબલ એમને ચોરેલો છે.